તો કેમ છો મિત્રો અને ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ ને. અને આજે પાછો ને 15મા દિવસનો ત્રીજો દિવસ થઈ ગયો. ચાલો મસ્તીનો સવારનો સુખનો સૂરજ ઉગી ગયો. આગવામાં હે ને 11:30 મિત્રો. 11:30 થયા આપણે નાસ્તો બાસ્તો બધી કમ્પ્લીટ કરી લીધો હોય. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી આવજો. ને તમે નાસ્તો ન કર્યો હોય તો નાસ્તો પણ કરતા આવજો. તો મળીએ આપણે થોડીક વારમાં. હા બોલ, શું કીધી હતી? હે વાસણ કરવા બેરી ભાઈ વારો ચડી ગયો. ઈ તો રેવા દે હવે, ખોટું બોલમાં. એક તો 1 વાગે ઉઠું પાછી રોજ કરું છું. 11 વાગ્યા વાસણ કરવા બેસી ગઈ છે. કરવું પડે ને બરાબર. એ દુકાને કઈ કામ નથી કરતી. દુકાન જઈને તો કાજલબેન કરે દુકાને. હા જોઈ લો, વાસણ કરે. વાસણ હરખા કરી દે. કઈ કામ મોટું દેખાય ને વાસણમાં. તો મિત્રો આપણે એને બપોર થઈ ગયા ને આપણે એને બપોરા કરવા બેસી ગયા. એ ગામડાની ભાષામાં શું કહેવાય કોમેન્ટ કરીને જો બપોરે જમવા બેસી ને એને શું કહેવાય ને બીજો. આમ જો અમારે બપોર વધારે ચા પીવી અમારી મમ્મી. તે એવો તમારું હાલી ગયો માર્કેટમાં. અરે વાહ, ચા હોય બીજું કાંઈ ન હોય. હે શું વાત હે? આમ જો બનાવો તમે તો હોત ને ભગવાન. તમારી થોડી વાત થાય. હે બેરી ખાવા નથી તો હાલે, બાકી ચા વગર નો હાલે. હા ઓલે કે હાલો. આ બટેકા ને વટાણાનું શાક છે. તો હાલો બધા જમવા જમેન બમેન નીંદર કરીને પછી શાંત છે. લોક પાછળ મૂકી દીધો હોય તો તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો. 15 દિવસ સુધી આપણે ચેલેન્જ છે. તો બ્લોગ આવતા રહેશે ને મજા જોતા રહીજો. આપણે ચેલન છે ઉઠે 12 વાગે પછી ચેલન મારે. ઈ કાઈ ચેલન નો લાગે. બાપુ 15 દિવસના બ્લોગ છાપવાની વાત છે. વેલા ઉઠી લોક ઊંઘે ના માણસ કહેવાય. લે વાહ વાહ વાહ, ક્યાં બાત હે. ઉઠે 12 વાગે કરે નાસ્તો 12 વાગે પછી તો 15 દિવસનો બ્લોગ આવે એ મહત્વનો કે 15 દિવસમાં મોડા ઉઠી વેલા ઉઠી એ મહત્વનો? વેલા ઉઠો ને એમ વેલું કામ થાય. તો આપણે વેલું કામ કરીને આ કામ નો હોય. રાતે પછી એડિટિંગ કરવાનું હોય ને હાથે એડિટિંગ કરવું બધું ભાઈ. રાતે જ એડિટ કરવું ભાઈ, દિવસે નથી કરતો. એમ શું નવાય કરે? તો પછી રાતે એડિટ કરી સુઈ જાવ. પાછો મોડો ઉઠું પછી પાછો બ્લોગ ચાલુ કરું. પાછો રાતે એડિટ કરી સુઈ જાવ. બધું રાતે મિત્ર કરવાનું આપણે. સમજ્યા? અમે નહીં કરતા હોય. હાલો કન્ટિન્યુ. તમે કઈ શેમાં એડિટ કરો તમે? એડિટ ને માં એડિટ કઢાય ડબલ છે. તમે અમારું એડિટ કરો ને તને હાલો કન્ટિન્યુ. મિત્રો જે ને નિંદરમાંથી ઉઠો તો થોડીક વાર બહાર ઊભો હતો ને તો આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા. શું કે ભાઈ મજામાં? ભાઈઓ ભેગા થઈ ગયા, ફોટા પડાવી લીધા. હે ભાઈ કેવા લાગે બ્લોગ? કેવા લાગે આપણા? તો વાંધો નહીં, આવી રીતના જોતા થઈ ગયા. ભાઈ કે ત્યાંથી આપણને મળવા આવ્યા તો આવી રીતના સપોર્ટ તમે કરતા રહીજો. ચાલો મળીએ નિરાતે આપણે. બધું ઘરે ઠામ પકડતા ઘરે એલા રાખે જિંદગી છે ઠામ ખખડતા કૂતરાની એક ઠામ ખખડાવ એમ ભાઈ ઘર જ એલા શેરી રોડ ઉપર ઘર પાડકા ખખડતો કાઈ ની ગામડામાં હાલ છે કૂતરા ગમે તે બિચારા ઘરે હોઈ જાય. જૂના મકાન પડ્યા એમાં આમાં પૂજે રિક્ષામાં ઓમાન કોકા ફોની માયમાં ચોટી જાય છે. મૂકી દે ગેમની બાઈડ ખામાં જોન થામાં મૂકી મૂકી દઉં હમણાં. સાંજનો ટાઈમ થઈ ગયો તો મારા મમ્મી બેઠા બનાવવા. વાહ આવો જો આવો ખાવા દીકરા સામાનમાં તો તારી બનાવાય અમારે તો રાંધવાનું હોય. હે તો તમારે બનાવે શીખાય. આમ બહાર ગામ જાવ તો જો તમે સામું જો ફોટો પાડી દઉં. ભાઈ આમાં ફોટો પાડી દીધો. સમજ્યા? હા મસ્તીનો ફોટો પાડી દીધો. એમ જો ચિપ્સ બનાવે એક નંબર. આ બધી છોયલી મેં. સમજ્યા મિત્રો? છોયલી તે બનાવી તે બધું તે જ કર્યું. અમે કાંઈ કર્યું જ નથી. આખા જાળી ભર્યા અમે. હા બસ હાલો રાખી દો. હાલો ફોટો પાડો. કાંઈક કરતા શીખ. અમે ક્યાંક ગયા હોય ને તો ઉપાધિ ન હોય છોકરા. બાપુ હું હે ને
બનાવી લો હાથે બટેકાનું શાક મને આવડે છે સમજ્યા તો કાલ શા બનાવવાનું શાક શેનું તમે કયો ડાયનું બનાવી દો બોલો કાલ દાળ નહીં બાર નહીં કાલ તો? રીંગણા બટેકા કરું હા વાંધો નહીં હિંગડા બટે તો આરામથી આવડે યાર હા તો કાલ તારું વાળો મેથી ભાજી કરીને કાલ મેથી ભાજી નો આવડે પાછું એ વધી ગયું ભાઈ એ તો હા સારા ના, હેડી ના. કહેવાય હું તમને મેગી બનાવી દઈશ ભેગો ભેગો માણસ ખાવો મેગી મિત્રો મેગી આવા જમાનામાં કોઈ ન આવડે ને મારા જેવી મેગી કોઈ ન આવડે મિત્રો નંગા છોકરા નહીં આવડે મેગી હેરાન હેરાન વાંધો નહીં બીજું શું તમારે ખાવી એ મેગી ના પાડી દો બસ હાલો ઓકે તો કાંઈ વાંધો નહીં આપણે બનાવવાની ન થાય બીજું કાંઈ નહીં સમજ્યા મેગી ભેગી આપણે હાલે તાર પપ્પા નો હાલે બને હમણાં આપણે જમવા ટાણા મળી મેગી આપણે હાલે હા. તાર પપ્પા નો હાલે પપ્પા મેગી ના ખાય એને એમ કે ગામે જવું બપોર પછી સુઈ જવું હોય એવું જોઈએ સમજ્યા આપણો નાસ્તો કે રોનાનો મેગી વાહ વાહ તમે ખાઓ ભાઈ મેગી તમારો જમાનો સમજ્યા રોને નાસ્તો મેગી હોય રોને નાસ્તામાં સાંગાઠિયા હોય હા એવું હોય અને અત્યારે આપણે રોને આજ ખવાય પણ આજ તો વળી મન થયું બનાવી દે તમે તો હોત ને ભાઈ તમારી વાત થોડી થઈ કરતા તમે કોણ ગીતાબેન ગોયલ મારી વાત કોઈ કરતા નહીં તો પછી તમારી વાત ન કરે કોઈ ભગવાન તમે હસ્તી માના હાલે બધી ખાવું હોય તો હા એમ જો હાલો બધા ચિપ્સ ખાવા હે સારું હાલો બધા ચિપ્સ ખાવા અને મળી આપણે જમવા ટાણે હવે ફ્રેન્ચ ફ્રાઈસ હોમ મેડ હે મેળા જેવી ફિલિંગ આવે ભાઈ થાય ને હે મેળા જેવી ફિલિંગ આવે પોચી પોચી શું છે માર નથી ખાવું ના, હું થોડુંક જ ખાઈશ હું એટલું બધું નહીં ખાઉં ફ્રેન્ચ ફ્રાઈસ કરીને મારી બેન હું થોડુંક બેન મીડિયમ રાખજો બેન મીડિયમ બનાવજો ને બેન મીડિયમ બનાવજો ને તીખી ના કરતા નાખી દો પછી ખાઈ લે પેલા આ તો ખાવા દો બસ 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 રહેવા દે બનાવવા દે હાલો તો ફ્રેન્ચ ફ્રાઈસ ને શાક ને એવું બધું છે હવે તો શાંતિથી જમી લઈને તમે ન જમ્યું તો જમી મમ્મી લઈ જાઓ કઈ આવતા રહી મકરા જ આવતા રહ્યું, એમાં કઈ હોય પણ નહીં આવતા